મેડિકલ માફિયાની વધી ગયેલી મુશ્કેલી વિશે ડોક્ટર ચિરાગ રાજપૂત જેના 2 દિવસના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મેડિકલ મની માફિયા ચિરાગ રાજપૂતના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પ્રોહિબિશન અંતર્ગત નોંધાયેલા ગુનામાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આરોપી ચિરાગ રાજપૂતના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન સહકાર પણ ન આપતો હોવાની રજૂઆત કરવામાં આવી। વિદેશી દારૂનો જથ્થો કોણે આપ્યો તે તપાસનો વિષય છે તેવું ક્રાઇમ બ્રાન્ચે કહ્યું। ક્રાઇમ બ્રાન્ચે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધાયો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। જોકે કોર્ટે 2 દિવસના રિમાન્ડ ચિરાગ રાજપૂતના મંજૂર કર્યા છે। જ્યારે ચિરાગ રાજપૂત ફરાર હતો, તેના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, ત્યારે 5,000 થી લઈને 50,000 સુધીની વિદેશી દારૂની બોટલ્સ તેના ઘરેથી મળી આવી હતી। બાર અહીંયા બનાવવામાં આવ્યો હતો ઘરની અંદર, અને ખૂબ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ચિરાગ રાજપૂતના ઘરેથી મળી આવ્યો હતો। એ દર્શાવી રહ્યું હતું કે ચિરાગ રાજપૂત વૈભવી અને યાશી જીવન જીવે છે। બસ આ જ અંતર્ગત તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો અને હવે ચિરાગ રાજપૂતના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે।